આજથી 1 વર્ષ પહેલા રાજકોટમાં એક એવી ઘટના ઘટી જેને ન માત્ર રાજકોટને જ પરંતુ આખા ગુજરાતની આંખોમાં આંસુ લાવી દીધા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેને લોકોને ધ્રુજાવી નાખ્યા છે। તે અગ્નિકાંડમાં 27 લોકો હોમાઈ ગયા। આજે તે અગ્નિકાંડને 1 વર્ષ પૂરું થયું છે, પરંતુ લોકો આજે પણ એ જ દિવસને ક્યારે પણ ભૂલી નથી શકતા અને ત્યારે શહેરના દેવગ્રુપ દ્વારા મૃતકોને મીણબત્તી પ્રગટાવી મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ફરી આવી ઘટના દેશમાં ક્યાંય પણ ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી। મૃતકોના પરિવારજનોને જલ્દીથી ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા મળે તે માટે સરકારને અને ન્યાયતંત્રને વિનંતી કરવામાં આવી છે। આજથી 1 વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના રાજકોટ માટે ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની, એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને રામનાથ દાદાને પ્રાર્થના। અને જે 27 લોકો એ દિવસે મૃત્યુ પામ્યા હતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા બધા અહીંયા ભેગા થયા છીએ। તો એમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। રાજકોટમાં આજથી 1 વર્ષ પહેલા બહુ જ દુઃખદ ઘટના બની હતી, અગ્નિકાંડ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા ટીઆરપી ગેમ ઝોનની અંદર। આજે 1 વર્ષ એને પૂરું થાય છે। અમે પણ ત્યાં ખુદ હાજર હતા, અમે પણ મદદરૂપ થયા હતા, પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉઠે છે। ભગવાનને એક જ પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને।